મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ટોપિક નંબર 6, લાઇફસ્ટાઇલ, જીવન ઘડતરની શિખામણો. તો એની અંદર આવે છે કે માનવનો ભાવ સંસ્કાર, સંસ્કરણ અને સંસ્કૃતિથી સુશોભિત બને છે. તો એમાં એમણે એક્ઝામ્પલ પણ આપ્યું છે કે લોટ એ ઘઉંનો સંસ્કાર છે, એમાં રોટલી એ સંસ્કરણ છે, સુપાત્રદાન આપવું અથવા કોઈ અતિથિ પ્રેમથી જમાડવું, કોઈ ભૂખ્યાને ભોજન આપવું તે સંસ્કૃતિ છે. એટલે હવે સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે કે મેન આપણે અંદર જે આપણે જે કહીએ ને પ્રોડક્ટ છે, એટલે ઘઉંથી લોટ બને છે તો એ સંસ્કાર છે. પછી એનાથી રોટલી બને છે તો એ સંસ્કરણ છે, એટલે કે એનો યુઝ થાય છે. રોટલી બનાવવા માટે આ લોટનું જે યુઝ થાય છે તો તેને સંસ્કરણ કહેવાય છે. અને એને યુઝ કરીને સુપાત્રદાન આપવાનું તો તે શું બને છે? બેટર યુઝ. એટલે સંસ્કૃતિ એ બેટર યુઝ છે. જો સંસ્કાર એ પ્રોડક્ટ છે તો સંસ્કરણ એનું યુઝ છે, પણ સંસ્કૃતિ કેવું છે એ એનું બેટર યુઝ છે. સેમ આગળ પણ છે, ફર્નિચર એ લાકડાનો સંસ્કાર છે. એટલે શું માનવાનું? સંસ્કાર એટલે અહીંયા પ્રોડક્ટ છે, એટલે કે લાકડા કે ફર્નિચર એ સંસ્કાર છે. પછી એનો યુઝ કેવી રીતે થાય છે? એનું યુઝ થાય છે કે ફર્નિચરમાં વસ્તુ ગોઠવવી એ સંસ્કરણ છે, એટલે એક નોર્મલ યુઝ છે. પણ સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ એટલે કે બેટર યુઝ કેવી રીતે કરાય, એની અંદર ધર્મના ઉપકરણ ગોઠવવા તે સંસ્કૃતિ છે. એટલે આ ડિફરન્સ બધાએ સમજી લીધું. સંસ્કાર, સંસ્કરણ અને સંસ્કૃતિ. સંસ્કાર એટલે કે પ્રોડક્ટ, પછી એનું યુઝ કરવાનું નોર્મલ તરીકેથી એ સંસ્કરણ છે, પણ બેટર યુઝ કરવાનો એ સંસ્કૃતિ છે. તો એ ડિફરન્સ છે. પછી આગળ આવે છે કે પ્રભુ મહાવીરને પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું કે પ્રભુ, ચાલવું કેવી રીતે, ઊભા કેવી રીતે રહેવું, બેસવું, સૂવું, ખાવું, બોલવું કેવી રીતે? તો બધા જ ક્વેશ્ચન્સના માત્ર એક જવાબ હતો કે જૈણાથી. જૈણા પાલન દ્વારા આપણે આપણો પ્રવૃત્તિઓ કરવાની. તો જૈણા એટલે શું કે કોઈ પણ જીવને હાનિ તો નથી પહોંચાડતા ને આપણે, કોઈ જીવનો જાન એટલે જે પ્રાણ, તો આપણે પ્રાણોથી તો એને છૂટો નથી કરી દેતા ને, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જીવ રક્ષાનો મુખ્ય ઉદ્દેશ હોય છે જૈણામાં. અને જૈણા અને અહિંસા એ જ પરમો ધર્મ છે આપણો. એટલે બધી કંઈ પણ ક્રિયા કરીએ તો એ જૈણાપૂર્વક જ કરવી જોઈએ. આ પ્રથમ જીન આજ્ઞા છે, તો એનું ખાસ ફોલો કરવાનું. આપણી દરેક ક્રિયા કોઈ જીવને નુકસાનવાળી ન થાય માટે જૈણાથી ઉપયોગપૂર્વક કરવી જોઈએ. ઉપયોગ એટલે આપણું જ્ઞાન અને દર્શન, દર્શન અને જ્ઞાનનો ઉપયોગ. આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ તો એની અંદર જ હોવું જોઈએ. આપણે અહીંયા ઝાડુ કાઢતા હોઈએ એક જગ્યાથી અને આપણો ઉપયોગ, દર્શન અને જ્ઞાનનો ઉપયોગ બીજે ક્યાં રહેલું હોય, ટીવી ઉપર રહેલું હોય, આપણે ટીવીમાં જ જોતા હોઈએ કે સિરિયલમાં શું આવે છે, અને આપણો ઉપયોગ ત્યાં એ જગ્યા ઉપર નથી કે આપણે ઝાડુ, એટલે ઝાડુ તો છોડો, હવે સમજો કે સામાયિકમાં છીએ આપણે, તો સામાયિકની અંદર આપણે ચરવડાથી આપણે પ્રમાર્જના કરી રહ્યા છીએ, તો ત્યારે ઘરમાં જે આપણે બેસીને કરતા હોઈએ ત્યારે કોઈ ટીવી ચાલુ કર્યું તો આપણો ઉપયોગ જો અહીંયા ન હોય, ચરવડાથી પ્રમાર્જનાની ક્રિયામાં આપણું દર્શન અને જ્ઞાનનો ઉપયોગ ન હોય, એટલે આપણે અહીંયા જોતા ન હોઈએ એ એરિયામાં, અને આપણે જાણતા ન હોઈએ કે ત્યાં જીવો છે કે નહીં, પણ આપણો ઉપયોગ ત્યાં રહેલો હોય ટીવી પર કે ત્યાં શું ચાલી રહ્યું છે, ત્યાં આપણો દર્શન અને જ્ઞાનનો ઉપયોગ હોય, આપણે જાણવાનું જોવાનું ત્યાં ચાલી રહેલું હોય, તો એ કહેવાય કે આપણો ઉપયોગ નથી. આપણી પ્રમાર્જનાની ક્રિયા એ ઉપયોગવાળી નથી. એટલે ત્યાં જીવ તો એટલે થઈ શકે છે કે ત્યાં જીવોની પ્રમાર્જના બરાબર થઈ નથી અને કોઈક જીવ આપણા નીચે આવી ગયો, દબાઈને મરી ગયો, તો એનું પાપ આપણને લાગે. પણ જો સમજો કે એક પણ જીવ નથી, આપણો ઉપયોગ નથી, બરાબર, આપણો ઉપયોગ બીજે ક્યાં છે પ્રમાર્જના ક્રિયા કરતા ટાઈમ, અને સમજો કે એક પણ જીવ નથી, કોઈ પણ જીવ નથી મર્યો, પણ છતાં આપણો ઉપયોગ ન હતો ને આ પ્રમાર્જનાની ક્રિયાની અંદર, આપણો ઉપયોગ ન હતો, એના કારણે આપણે જીવ હિંસાનો દોષ તો લાગે જ છે. કારણ કે આપણા અંદર આપણા ભાવ ત્યારે કેવા ચાલી રહ્યા છે? આપણા ભાવ અહિંસાવાળા નથી ચાલી રહ્યા. આપણા ભાવ ત્યારે એ વખતે જીવ રક્ષા માટે નથી ચાલી રહ્યા, જૈણા માટે નથી ચાલી રહ્યા, આપણો ઉપયોગ જ નથી ત્યાં, એના કારણે આપણને જીવ હિંસાનો ત્યારે દોષ તો લાગે જ છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જે ક્રિયા કરી રહ્યા છીએ તો એની અંદર જ આપણો ઉપયોગ હોવો જોઈએ. કાયા વડે અને વચન વડે જે ક્રિયા ચાલતી હોય તો મન પણ ત્યાં જ હોવું જોઈએ,
બીજે ક્યાં પણ નહીં. અથવા તો મનમાં પણ આપણે કંઈક બોલી રહ્યા હોઈએ, મંત્રોચ્ચાર કરતા હોઈએ કે સૂત્ર, તો ત્યારે આપણો આત્માનો ઉપયોગ ત્યાં ચાલતું હોવું જોઈએ કે આપણે શું મનમાં બોલી રહ્યા છીએ, બીજે ક્યાં ભાગતો ન હોવું જોઈએ. પછી આગળ આવે છે ચાલતા શીખો. તો એમાં આવે છે કે આ ડોવરું જ્યાં ત્યાં દ્રષ્ટિ રાખીને નહીં ચાલવાનું, પણ ચાલતા ટાઈમ ઈર્યા સમિતિ પાડવાનો. એટલે કે આપણે ચાલતા ટાઈમ આપણી નજર ક્યાં હોવી જોઈએ? રોડ ઉપર, રોડ કે ઘરમાં પણ, જરૂરી નથી કે રોડ ઉપરની વાત છે, ઘરમાં પણ 3.5 હાથ જેટલી ભૂમિ આગળની એટલા સુધી આપણી નજર હોવી જોઈએ કે કોઈક જીવ તો આવી નથી જતો ને મારા પગ નીચે આવી તો નહીં જશે ને. તો એના એટલે આપણો ઉપયોગ એમાં સતત હોવું જ જોઈએ ચાલતા ટાઈમ, કન્ટિન્યુઅસલી. એટલે દૂર દૂરથી જોતો રહેવાનું, 3.5 હાથ આગળ જોતો જવાનું. બરાબર. તો એને કહેવાય છે કે ઈર્યા સમિતિનું પાલન કર્યું. તો સાધુ સાધ્વીજી ભગવાન એવી રીતે ચાલતા હોય તો આપણે પણ એવી રીતે જ કરવાનું. અને એનાથી ઘણા ફાયદા થાય છે. દયા તો પડે જ છે, એટલે જીવની રક્ષા તો થાય જ છે, પણ આપણને પણ એટલે આ શરીરને પણ લાગતો નથી, કાંટા લાગતા નથી કે કંઈ ગંદકી અશુદ્ધિ પડેલી હોય તો પગ પણ ખરાબ થતા નથી. અને પછી આવે છે કે ધબધબ કરીને ચાલવું નહીં. તો એનાથી શું થાય? ધબધબ કરીને ચાલવાથી સૂક્ષ્મ જીવો જે રહેલા હોય છે, એટલે કે વાયુકાયના જીવો જે રહેલા હોય છે, બાદર વાયુકાયના જીવો હોય છે, તો એમને શું થાય? એમની હિંસા થાય. અથવા તો બીજા પણ કોઈ જીવો રહેલા હોય આ જમીન ઉપર, તો એનું પણ જીવની હિંસા થાય છે. અને એના આપણે ધબધબ કરીને ચાલીએ તો ત્યારે શું થાય? વાઇબ્રેશન્સ પણ ઉત્પન્ન થાય છે જમીનની અંદર. તો આ વાઇબ્રેશન્સના કારણે પણ ઘણા જીવોને વેદના થાય છે, ત્રાસ થાય છે. પછી પગ ઘસડતા ચાલવું નહીં. તો ઈર્યાવહી સૂત્રના શબ્દાર્થ જો આપણે કર્યા હશે તો એની અંદર આવે છે લેસિયા, ઠાણો ઠાણમ સંકામ્યા, આ બધા આવે છે. તો એની અંદર શું આવે છે કે આપણે પગ ઘસાડતા આપણે ચાલીએ તો શું થાય? તો જે જીવો હોય છે એ ઘસડાઈ જાય અને એ મરી જાય, એનું કચ્ચરગાણ થઈ જાય. એટલે એવી રીતે કરવાનું નહીં, એનાથી ઘણું પાપ લાગે આપણને. અને સાથે સાથે પગ ઘસીને, જો ચપ્પલ પહેરીને પગ ઘસીને ચાલતા હોય રોડ પર, તો કહેવાય છે કે જે સંપત્તિ હોય એનો નાશ થાય છે. પગ પછાડીને ચાલવું નહીં, વાંકા ચૂકા ચાલવું નહીં, અહીંયા જોઈને ક્યાંક ચાલવું નહીં. તો એ તો આપણે જોયું કે જ્યાં આપણે ચાલી રહ્યા છીએ ઉપયોગ આપણો ત્યાં જ હોવું જોઈએ, દર્શન અને જ્ઞાનનું. પછી આગળ આવે છે ઊભા રહેતા શીખો. તો ટેકા દઈને ઊભા નહીં રહેવાનું, કારણ કે એનાથી શું થાય? ટેકા દઈને ઊભા રહેવાથી આપણામાં શું આવે? પ્રમાદ દશા આવતી જાય. પણ આપણને કેવું બનવું છે? પ્રભુ જેવું અપ્રમત્ત ભાવવાળું બનવું છે. ટેકો દઈને ઊભા રહેવાથી આ શું થાય? આરામથી ટેકા દઈને ઊભા રહેવાથી આપણું જે પુણ્ય બાંધેલું હોય પૂર્વ ભાવોનું, તો એ ખર્ચાતું જાય છે. કારણ કે આપણે જેટલી સુખ સુવિધા ફેસિલિટીઝ યુઝ કરશું, આપણને ભલે પ્રાપ્ત થઈ છે, પણ આપણા ઉપર છે. આપણે જો યુઝ કરશું તો આપણો પુણ્ય જે બંધાયેલું છે તે ખર્ચાતું જશે. એ આપણા પણ છે. બરાબર. એટલે એ જેટલું થાય એટલું એ ટેકો વેકો દઈને ઊભા રહેવાનું નહીં. કારણ કે આપણું હમણાં કેવું ચાલી રહ્યું છે? પુણ્ય તો નવા પુણ્ય તો આપણે બાંધતા નથી વધારે, પણ વધારે પાપની ક્રિયાઓમાં ડૂબેલા છીએ. એટલે આપણો પુણ્ય કર્મ જે છે એ યુઝ થતો જાય છે, ખર્ચાતો જાય છે. અને બેલેન્સમાં વધારે શું થઈ જાય છે? પાપનો જે હોય છે એ ભારી થતો જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. પછી આપણે એ પણ જોયું છે, આપણા પૂજ્ય શ્રી આચાર્ય ભગવંત અચાલ ગચ્છાધિપતિ શ્રી ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબનું દર્શન તો આપણે કર્યું જ છે આપણે બધાએ. તો આપણે જોયું છે ને કે એમની ઉંમર કેટલી છે, અને સાથે સાથે એમને એ કેટલા વર્ષોથી વર્ષિતપ કરે છે કન્ટિન્યુઅસ. એ પણ છતાં એ ટેકો દઈને આપણે જોયું છે ક્યારે પણ ટેકો દઈને બેઠેલા હોય છે? ક્યારે પણ ટેકા વગર એકદમ બેઠેલા હોય છે, આખા દિવસે બેઠેલા હોય છે ટેકા વગર. આપણને પણ એમના જેમ જ બનવું જોઈએ. પછી આગળ આવે છે કે રસ્તાની વચ્ચે ઊભા નહીં રહેવું, કારણ કે પછી શું થાય? એક્સિડન્ટ વગેરે કાંઈ પણ થઈ શકે છે. સાઈડમાં ઊભા રહેવાનું. અને પછી ગેલેરીમાં ઊભા નહીં રહેવાનું, બારીઓમાં પણ ઊભા નહીં રહેવાનું. તો એનાથી શું થાય? કુસંસ્કાર આપણામાં વધતા જાય. આપણે શું કહીએ? ત્યાંથી આવતા જતા લોકોને જોઈએ, એમના રૂપને જોઈએ, પછી આપણે આસક્તિ થઈ જાય બીજા લોકોના રૂપો ઉપર. તો એ સારું ન હોય. એટલે આ બધા કેવા છે? કુસંસ્કારો પાડવાના આ બધા જે અપલક્ષણો છે.
તો એ બધું કરવાનું નહીં. પછી આવે છે કે આ બધી આદતોનો ત્યાગ કરવાનો. આગળ આવે છે કે પાણીમાં પગ રાખીને ઊભા નહીં રહેવાનું, કારણ કે કોઈ પણ હિંસક પ્રાણીઓ આવીને આપણને કરડી શકે છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. અને વધારે મેન તો ત્યાં પાણી પોતે જ જીવ છે, તો એને પાણીના જીવોને ખૂબ જ વેદના થતી હોય છે. પછી આવે છે ઝઘડો થતો હોય તો ત્યાં ઊભા નહીં રહેવાનું. તો એ ઝઘડો થતો હોય ત્યારે આપણને ઊભા રહેવાનું ક્યારે મન થાય કે ક્યાંક રસ્તા ઉપર સમજો કે કોઈ ઝઘડો ચાલી રહ્યો છે, તો આપણને કુતૂહલતા થાય કે શું ચાલી રહ્યું, ચાલો ને જોવું, મજા આવે છે, શું થાય છે. તો એ બધું શું હોય છે, ઝઘડા થતા હોય છે તો આપણને મજા આવવી ન જોઈએ. અને કુતૂહલતાથી પણ આપણને ત્યાં ઊભા નહીં રહેવાનું, કારણ કે ત્યાં એમના જે પણ ભાવ જેવા હોય છે, ક્રોધના આવેશો હોય છે, જેવા એ લોકો બોલતા હોય છે, મુખથી જેવા પણ શબ્દો બોલતા હોય છે, તો એ બધું સાંભળવા માટે આપણા જે કાન છે એ કઈ ડસ્ટબિન નથી ને. તો એ બધું સાંભળવા માટે આપણને ત્યાં ઊભું નહીં રહેવાનું. અને એમના જે પણ અશુભ પૂતગલો જે છે, ભાવોના અશુભ ભાવોના જે પૂતગલ તો ત્યાં જ વાતાવરણમાં રહેલા હોય છે, તો તે ગ્રહણ કરવા માટે આપણને ત્યાં શા માટે ઊભા રહેવાનું? આપણા પણ ભાવો બગડી જાય, તો ઊભા નહીં રહેવાનું. આગળ આવે છે દર્પણની સામે કલાકો ઊભા નહીં રહેવાનું. તો સામે કલાકો ઊભા રહેવાથી શું થાય? આપણા પોતાના જે આપણને જે પ્રાપ્ત થયેલું છે શરીર, તો એના ઉપર આપણને આસક્તિ થાય, આપણને રાગની ઉત્પત્તિ થતી જાય, તો એ સારું ન હોય. મારા પણ અનુભાવ એ સ્ટ્રોંગ થતું જાય, શરીર ઉપર અહંકાર આવી શકે છે, બધું એટલે ખરાબ પરિણામો આવી શકે છે. એટલે જેટલું ખાલી વાળ જો કોમ્બ કરવાના હોય તો એ ફટાફટ કરી લેવાનું. તો મેઇન ચીજ તો છે કે એ કરવા માટે પણ આપણને દર્પણની જરૂર ન હોય. એમ જ આપણે ઊભા ક્યાં પણ દર્પણની સામે ન હોઈએ, એમ જ ક્યાંક ઊભા રહીને પણ આપણે કરી શકીએ છીએ. એટલે દર્પણની એમ કઈ જરૂર નથી. પછી આગળ આવે છે ગુપ્ત વાતો થતી હોય ત્યાં ભીંત પાછળ ઊભા રહી સાંભળવા ઊભા નહીં રહેવું, કારણ કે એ સારી આદત નથી. બીજાના શું ચાલતા હોય છે, ગુપ્ત વાતો સાંભળવાથી આપણને ચોરીનું પાપ લાગે છે. તો એ બીજાની જે સિક્રેટ વાતો છે તે સાંભળવા ઊભા નહીં રહેવાનું, બહુ ખરાબ આદત હોય છે. પછી ગતિ કરતા વાહનમાં લટકતા ઊભા નહીં રહેવું, એક્સિડન્ટ થઈ શકે છે. નિંદનીય સ્થાનોમાં ઊભા નહીં રહેવું. જો આપણે દૂધ પીતા હોઈએ પણ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં આપણે ઊભા છીએ અને ત્યાં આપણે દૂધનું ગ્લાસ પણ હાથમાં છે, છતાં બીજા લોકો આપણને જોશે તો એ શું કહેશે કે આ તો આ વાઇન કે બિયર જ પીતો હશે. એટલે એવા નિંદનીય સ્થાનોમાં ઊભા નહીં રહેવાનું. પછી લીલા ઘાસ ઉપર ઊભા નહીં રહેવાનું. આ સ્થાનોમાં પ્રાણ જોખમમાં મુકાય છે, કારણ કે ત્યાં સર્પ કે કોઈ પણ હિંસક પ્રાણી હોઈ શકે છે કે આપણને કરડી શકે છે. અને એ તો અલગ વાત છે, એ તો સ્વાર્થવાળી વાત છે. મેન તો શું છે કે લીલા ઘાસ ઉપર ઊભા રહેવાથી એમને કેટલી વેદના થાય છે. એટલે સગર્ભા હોય લેડીઝ, એના પેટ ઉપર પગ રાખવાથી તો કેટલી એને વેદના થાય. તો એનાથી ઘણી વેદના આ વનસ્પતિકાયના જીવોને થાય છે. એટલે ત્યાં ઊભા નહીં રહેવાનું. બેસતા શીખો, એમાં આવે છે કે પૂજ્ય વડીલો ગુરુજનોથી ઊંચા આસને બેસવું નહીં, દેવગુરુને પીઠ આપીને બેસવું નહીં. તો એમાં શું છે કે આપણે જે પૂજ્ય વડીલ હોય આપણા ઘરની અંદર પણ, માતા પિતા હોય, વડીલો હોય, પછી ગુરુજન હોય, દેવ હોય, ગુરુ હોય, સાધુ સાધ્વી ભગવંત હોય, તો એમનાથી ઊંચા આસને આપણને બેસવાનું નહીં. તો એનાથી શું થાય છે, નહીં તો આપણું માન કશાયનું પોષણ થાય છે. અને આપણી અંદર જે નમ્રતા ગુણ રહેલું છે તો એના ઉપર આવરણ થતું જાય છે. માન કશાયનું આપણા જે નમ્રતા ગુણ ઉપર એનું આવરણ થતું જાય છે. અને વિનય ગુણ, નમ્રતા અને વિનય ગુણ એ લોપાતા જાય છે. અને વિનય ગુણ આપણે ઘણીવાર જોયું છે, વાત કરી છે કે વિનય ગુણ એ મેન છે. વિનય ગુણ જ ધર્મનું મૂળ છે. જો વિનય હશે તો વિદ્યા આવશે, વિદ્યા હશે તો પછી આગળ સંકિત પ્રાપ્ત થશે, સંકિત હશે તો ચારિત્ર મળશે, અને ચારિત્ર મળશે તો જ મુક્તિ મળશે. એટલે આખું આ ચેન છે જે સ્ટાર્ટ થાય છે વિનયથી, નમ્રતાથી એ સ્ટાર્ટ થાય છે. જો વિનય જ ન હશે, આપણે જો અવિનય હશું, આપણે જો અભિમાની હશું, નમ્ર ન હશું, તો શું થશે?
આ બધું આગળનું ચેન જે મળે છે એક પછી એક કંઈ પ્રાપ્ત થવાનું નથી. એટલે ખાસ આ ધ્યાન રાખવા જેવું છે. પછી પગ પર પગ ચડાવીને બેસવું નહીં, એ પણ ખરાબ લક્ષણ છે. એ પણ અવિનય એ સૂચવે છે. અને આગળ જઈને સાયન્ટિફિકલી શું થાય છે, સાયટિકા જેવા પ્રોબ્લેમ પણ થઈ શકે છે પગ પર પગ ચડાવીને બેસવાથી. પછી જ્ઞાનના પુસ્તકોને પણ પીઠ આપીને બેસવું નહીં, તો એમાં પણ જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ થાય છે. પછી હલકા કુળવાળા સાથે એક આસને બેસવું નહીં, નહીં તો શું થાય, એમના સાથે એક જ આસને બેસીએ તો શું થાય કે એમના જેવા ગુણો પણ, એટલે અવગુણો પણ આપણામાં આવે. એમની જે ઓરા હોય છે, અશુભ ઓરા હોય છે કે અશુભ જે ભાવેલા જે પૂતગલો હોય છે, તો એ આપણે ગ્રહણ કરતા જઈએ ને આપણામાં પણ એવું આવે. હવે આપણે સાંભળ્યું હશે કે જે 12 વ્રતધારી શ્રાવક શ્રાવિકા હોય છે, તો એ લોકો તો સમજો કે કોઈક સ્ત્રી છે એટલે શ્રાવિકા છે, તો એ 12 વ્રતધારી શ્રાવિકા છે, એ તો પુરુષને જ્યાં બેઠેલા હોય છે તો એમની સાથે એક આસને પણ બેસતા નથી. અને પુરુષ હોય છે, વ્રતધારી પુરુષે સ્ત્રી બેઠેલા હોય તો ત્યાં એ બેસતા નથી. આવું બધું આટલું સ્ટ્રિક્ટલી પાલન કરતા હોય છે, તે આપણે જોયું હશે સંઘમાં. તો અને વળી એવું હોય કે સ્ત્રી ઉઠી જાય, એક જગ્યા પર બેઠેલી હોય ને પણ ત્યાંથી ઉઠી જાય અને પછી અમુક કાળ પછી જે વ્રતધારી પુરુષ હોય તે અમુક કાળ પછી, એટલું ડ્યુરેશન પછી જે બેસશે એ જગ્યા ઉપર. અને સ્ત્રી માટે પણ સેમ, કે અમુક ટાઈમ પછી એ બેસે. તો આવું હોય છે. પછી આગળ આવે છે તૂટેલા આસન ઉપર બેસવું નહીં, વિના કારણ ટેકો દઈને બેસવું નહીં. ટેકાની તો આપણે પહેલા જ વાત કરી કે શા માટે બેસવું નહીં. ટટ્ટાર જ બેસવું, આપણા અચલ ગચ્છાધિપતિ ગુરુ ભગવાનની જેમ જ હંમેશા ટટ્ટાર બેસવું. અને વિનયથી વડીલજનો પાસે બેસવું. પૂજ્યો પાસે પ્રથમ નમન પ્રણામ વંદન કરી પછી બેસવું. આપણે સિરિયલ્સમાં જોયું હશે, મહાભારત એવી સિરિયલ્સમાં, તો એ લોકો પહેલા કેવી રીતે કરતા હતા. પહેલા પ્રણામ કરે, પગે લાગે અને પછી એટલે કેટલા વિનયથી એમનું વર્ડ્સ કેટલા વિનયવાળા હતા. વિનયથી એ સંબોધન કરતા હતા. પોતાના જે દુશ્મનો હોય છે એમને પણ કેટલું વિનય ને કેટલું સન્માન આપીને એ વાત કરતા હતા. પણ આપણું હમણાં કેવી હાલત છે. એટલે આપણે જો વડીલોની સામે વિનયથી આપણે વર્તન કરશું, એવા વર્ડ્સ યુઝ કરશું, પ્રણામ કરીને નમન કરીને પછી આપણે દિવસની શરૂઆત કરશું, તો આપણને જોઈને આગળના જે જનરેશન્સ વાળા છે આપણા ઘરમાં હોય છે, તો એ પણ એ જોઈને શીખશે અને એ લોકો પણ આપણનું એ આદર બહુમાન કરશે. નહીં તો આપણને પણ એ અવિનય, આપણા સાથે પણ એ અવિનય વાળો અને ખરાબ વ્યવહાર કરશે. એટલે આપણે જેવું કરશું તેવું જોઈને એમનામાં પણ સંસ્કાર આવશે. એટલે એ બધું કરવાનું, સ્ટ્રિક્ટલી એક બધું ઘરમાં ફોલો કરવાનું. પછી આગળ આવે છે સૂવું કેવી રીતે. તો એમાં આવે છે કે નિદ્રા સર્વઘાતી પ્રકૃતિ છે. તો નિદ્રા એ કેવી દશા છે? એ નિદ્રા એવી દશા છે કે જ્યાં દર્શનાવર્ણ્ય કર્મના ઉદયના કારણે આપણને ઊંઘ આવે છે. એટલે દર્શનાવર્ણ્ય કર્મનો ઉદય હોય છે ને આપણને, એના કારણે આપણને ઊંઘ આવે છે અને એના કારણે આપણો ઉપયોગ પણ વસ્તુ ઉપર રહેતું નથી. નિદ્રામાં આપણો ઉપયોગ રહે છે કોઈ પણ વસ્તુ ઉપર? આપણને કઈ ખબર જ નથી. અને ઊંઘતી ટાઈમ આપણે કેટલા બધા મનુષ્ય ભાવની કિંમતી ક્ષણો વેસ્ટ આપણી થઈ જાય છે. આપણું જે ટોટલ સમજો કે 70 યર્સનું જીવન પ્રાપ્ત થયેલું છે, તો એમાં ડિવાઈડ બાય 2 કરી લો, સીધો હાફ 35 યર્સ જ મળ્યું છે એમ સમજી લેવાનું. કારણ કે બાકીનો હાફ યર્સ તો આપણે, એટલે 24 કલાકનો હોય છે દિવસ રાત, તો 12 hours આપણે જો જાગતા હોઈએ ને 12 hours સમજો, એમ જ હું અપ્રોક્સિમેટલી કરું છું. કોઈક 6 કે 7 કે 8 કલાક પણ સૂતા હોય, આપણે એમ જ અપ્રોક્સિમેટલી એમ કેલ્ક્યુલેશન કરી રહ્યા છીએ. જો દિવસમાં પણ આપણે એક્સ્ટ્રા આર્સ સૂતા હોઈએ તો, એટલે એમ જ અપ્રોક્સિમેટ કેલ્ક્યુલેશન છે. એટલે જો 12 hours આપણે જાગતા હોઈએ અને 12 hours આપણે સૂતા હોઈએ, તો 70 યર્સનું આયુષ્ય જે આપણને મળ્યું છે, તો એમાં 35 યર્સ તો જાગવામાં જાય ને 35 યર્સ ટોટલ તો સુવામાં જ નીકળી ગયા છે. એટલે આપણા હાથમાં માત્ર 35 યર્સ છે અને એમાં પણ આપણી ધર્મ આરાધના કેટલા કરી રહ્યા છીએ. આપણા બચપનનો કાળ તો એમ જ ગયું, સ્કૂલ કોલેજની અંદર, બરાબર. એમાં તો આપણે કંઈ વિશેષ કર્યું નથી, તો એ પણ માઇનસ કરી નાખવાનું 20 વર્ષ. પછી બાકી કેટલા રહ્યા? બાકી રહ્યા 15 વર્ષ. તો 15 વર્ષમાં પછી આપણે લેટ જાગી રહ્યા છીએ, તો હવે
થોડાક જ વર્ષો આપણી હાથમાં હમણાં બાકી રહેલા છે, તો આપણને શું કરવાનું, જેટલું થાય એટલે ઊંઘને ઓછું કરતું જવાનું. બરાબર. અને આપણને ક્યારે પણ ધ્યાન રાખવાનું કે સુવાનું શા માટે, સુખની અનુભૂતિ થાય એના માટે સુવાનું નહીં. આપણને શું ફીલ થાય કે હા સુતાને કેટલી સરસ એકદમ સુખની અનુભૂતિ થઈ રહી છે, તો એ સુખને અનુભવવા માટે આપણને સુવાનું નથી, પણ માત્ર આપણું જે નિર્બળ આપણને જે શરીર મળ્યું છે તે નિર્બળ મળ્યું છે, છેવટતા સંગણવાળું આવા શરીર આપણને મળ્યું છે, તો એને થાક લાગી જાય તો થાકને ઉતારવા માટે જ આપણને સૂવું જોઈએ. બરાબર. એટલે મજા લેવા, એટલે આરામથી એકદમ શાંતિ એટલે સુખની પ્રાપ્તિ થાય, અનુભૂતિ થાય છે, એના માટે આપણને સુવાનું નથી. પછી ઉઠીને ફરી તે સ્ફૂર્તિથી બીજા કાર્યમાં લાગી જવાનું, પુરુષાર્થ કરવાનો, ધાર્મિક કાર્યોમાં લાગી જવાનું. અને સૂતા પહેલા પણ આપણને અમુક ધર્મ આરાધના કરવી જરૂરી છે, એ કર્યા પછી જ આપણને સુવાનું. તો શું થાય, આપણે ધાર્મિક કાર્ય, ધાર્મિક આરાધના કે ધર્મકથા સાંભળીને પછી આપણે સૂતા, અથવા તો સત્સંગ કરીને, પરિવાર સાથે બેસીને સત્સંગ કરીને, અથવા તો કોઈક પુસ્તક એક જણ વાંચે અને બીજા બધા જણ સાંભળે, એવું આપણે જો સત્સંગ કરીએ, ધર્મકથા કરીએ અને પછી જો સૂઈએ, તો આપણે ઊંઘમાં રહીને પણ વધારે કર્મનું બંધ ન થાય અને આપણું આત્મા તે જાગૃત અવસ્થામાં જ રહે. આવું બધું કરવાથી શું થાય, ઊંઘમાં પણ આપણને સારા સારા વિચારો આવે અને સારા સારા સ્વપ્ન પણ આવે. કેટલાક એવા ધર્મ આરાધક હોય છે, ધર્મ આરાધનામાં રહેનારા એવા જીવ હોય છે કે એમને રાત્રે સ્વપ્નમાં પણ પ્રભુના દર્શન થતા હોય છે. આપને પણ ઘણા જણને થયું હશે કે બધા જણને થયું જ હશે એવું. અને સાથે સાથે દેરાસરમાં આપણે પોતે પૂજા કરતા હોઈએ એવું પણ સ્વપ્નમાં દેખાય છે. તો એનાથી વધારે શુભ સ્વપ્ન બીજું શું હોઈ શકે છે? અને આ તો એ જ વાતનો પ્રૂફ છે કે આપણા મનમાં જીનવર જ રમી રહ્યા છે, એટલે જ આવા સ્વપ્ન આપણને આવે છે. અને સ્વપ્નમાં પણ આવી રીતે ભાવથી દ્રવ્ય પૂજા આપણે કરી રહ્યા છીએ, તો એનાથી આપણે કેટલા ડબલ ફળ કમાવી રહ્યા છીએ ને. એટલે સ્વપ્નમાં પણ આપણે પ્રભુની ભાવથી દ્રવ્ય પૂજા કરી રહ્યા છીએ અને પછી પાછું ઉઠીને ફરીથી ભાવથી સ્નાન કરીને પછી દેરાસરમાં જઈને ભાવથી દ્રવ્ય પૂજા કરીએ છીએ, એટલે ડબલ ફળ મળે છે. એટલે સૂતા પહેલા બધું કરવું જોઈએ, ધર્મ આરાધનામાં મન લગાડવું જોઈએ, એટલે સૂતા પણ આપણું એટલું પુણ્યનું બંધ થતું જાય. વિચારો. અને સૂતા પહેલા શું કરવાનું? હા, પછી અહીંયા આવે છે વાત કે જૈણાપૂર્વક સુવાનું અને ધર્મચિંતન પૂર્વક સુવાની પદ્ધતિ જાણવા જેવી છે. તો જૈણાપૂર્વક સુવાનું, તો આપણે સૂતા પહેલા એક તો સંથારા પોરીસીનું આવે છે આપણા શાસ્ત્રની અંદર કે સંથારા પોરીસી ભણાવીને પછી સુવાનું. તો એક અમુક ક્રિયા હોય છે, ચૈત્યવંદન ને એવું હોય છે અને થોડાક એટલે સૂત્રો હોય છે, ઈઝી હોય છે, વાંચીને પણ આપ કરી શકો છો. તો એ સંથારા પોરીસી ભણાવ્યા પાછળ પછી આપણને સુવાનું, અને એ પણ જૈણાપૂર્વક. તો આપણને જો આપણામાં જૈણાના સંસ્કારો હોય સૂતા પહેલા, તો સૂતા પછી પણ આપણા આત્મા એવું જાગૃત દશામાં રહેલું હોય કે આપણે જો પાછો પણ ફેરવીએ ને તો પણ આપણને લાગે કે અહીંયા કોઈ જીવ તો આવી ન જતું હશે ને. એટલે કેટલાક ને ઘણા સાધુ સાધ્વી ભગવંત જ્યારે પાછો પણ ફેરવતા હોય ને સૂતા ટાઈમ, તો પહેલા એમનો હાથ ઓઘા પર જાય અને ઓઘાથી એમ પહેલા પ્રમાર્જના કરે અને પછી એ પાસો લે. કારણ કે એમના મનમાં એ જ ચાલ્યું રહેલું હોય કે મારા દ્વારા કોઈ પણ જીવની હિંસા તો નથી થતી ને. એટલે પ્રભુએ કેમ કહ્યું છે સૂતા કેવી રીતે, સૂવું કેવી રીતે? તો જૈણાપૂર્વક. એટલે સુવાનું છે મને, શરીરધારી છું એટલે સૂવું પડે છે મને, તો સૂતો જ છું તો જૈણાપૂર્વક જ કેમ નહીં સૂવું? એટલે પાછો ફેરવતા પણ એમનો હાથ ઓટોમેટિકલી જાય છે. એટલે એટલો ઉપયોગની દ્રઢતા એમની અંદર હોય છે. પણ એવું નથી કે આ રૂલ માત્ર સાધુ સાધ્વીજી માટે જ છે કારણ કે એમને સર્વવીરતી વ્રત સ્વીકાર્યું છે તો એમના માટે જ આમ કઈ પનિશમેન્ટ છે, આવું છે? આવું નથી ને. આ બધા આપણા માટે પણ સેમ છે. માત્ર એમને આ બધું પાડવાનું નથી. જૈણા ને બધું એમના માટે જ નથી. જૈણા તો શ્રાવકની માતા છે. જૈણા કોની માતા છે? શ્રાવકની માતા છે. તો આપણને પણ સૂતા ટાઈમ પણ આપણા પાસે ચરવડો હોય ને તો ચરવડો મૂકી શકાય. તો
ચરવડાથી આપણે પૂંજી શકીએ છીએ. એવું કઈ નથી કે સામાયિકમાં જે ચરવડો લેવાનો, નહીં તો પૂંજણી પણ રાખી શકીએ છીએ. લાઈક કોઈ પણ ગરમ જે બનેલું હોય ગરમ રસ્સીઓથી, તો એ આપણે લઈ શકીએ છીએ. એવું કઈ નથી. કારણ કે ચરવડો એ શું છે, આખરમાં એ પૂંજવાનો પ્રમાણજવાનો જૈણાનું જ સાધન છે ને, એટલે આપણે એ યુઝ કરવાનું. આપણે સાંભળ્યું હશે કે એ રાજા હતા, શું નામ હતું, એ ઘોડા પર ઉપર પણ બેસતા હતા. કુમારપાળ મહારાજા એ ઘોડા ઉપર પણ બેસવા જતા હતા. એનાથી પહેલા એ 3 વખત પૂંજીને બેસતા હતા. એટલે ત્યારે થોડી સામાયિક હતું એમનું, બરાબર ને? એટલે સામાયિક વગર પણ પૂંજવાની પ્રમાર્જનાની ક્રિયા આપણને તો કરવી જ જોઈએ ઘરમાં, બરાબર? તો એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે કે રોગ અને શ્રમના કારણ સિવાય દિવસે સુવાની શાસ્ત્રમાં ના પાડવામાં આવી છે. એટલે દિવસમાં નહીં સુવાનું તો માત્ર રાત્રે, એ પણ વહેલા સુવાનું, 10 વાગ્યા સુધી સુઈ જવાનું. એટલે સૂર્યાસ્ત પછી 3 કલાક પછી, 1 પ્રહર એટલે કે 3 કલાક પછી સુઈ જવાનું. અને પછી વહેલા 4 વાગે એટલે કે બ્રહ્મ મુહૂર્ત હોય ને, 4 વાગે બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. તો એવા બ્રહ્મ મુહૂર્તે આપણને ઉઠવાનું. અને ત્યારે જો આપણે બેસીને આપણે જો નવકાર મંત્રનું આરાધના કરીએ ને, તો આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અલગ અલગ મંત્રોનું પણ જાપ કરવાથી એ બધા મંત્રો સિદ્ધ થાય છે. આવું હોય છે બ્રહ્મ મુહૂર્તનો પ્રભાવ. તો એના કારણે ઉઠવાનું તો 4 વાગે, અને ત્યારે આ બધા જે પણ સિદ્ધિ કરવાની હોય, સાધના કરવાની હોય, ધ્યાન સાધના બધું કરી શકીએ, તો ત્યારે આપણને ફટાફટ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. એટલે 6 hours જે છે એ ટોટલ ઇનફ થઈ જાય છે સુવા માટે. એનાથી વધારે સુવાની જરૂર નથી પડતી. અને આપણને આપણો પ્રયત્ન એ જોવું છે કે ઊંઘ કેવી રીતે ઘટાડવું, વધારવા ક્યારે પ્રયત્ન નહીં કરવાનો. તો એ શું છે, દર્શાવર્ણ્ય કર્મનો ઉદય છે, જેના કારણે આપણને ઊંઘ મળે છે. તો જેટલું આપણે પ્રભુનું દર્શન કરશું, સારા સારા ચીજોનું, એટલે પ્રભુનું, દેરાસરનું, પ્રભુ એટલે શિખરનું, ધજાનું, એવા ચીજોનું દર્શન કરશું, તો આપણા દર્શન જે છે દર્શનાવર્ણ્ય કર્મ એનું ક્ષય થશે. અને એના કારણે આપણે ઊંઘમાં પણ, ઊંઘ તો આવવાની છે શરીરના કારણે, પણ ઊંઘમાં પણ આપણે જાગૃતિ રહેશે, બરાબર? ઊંઘમાં પણ આપણી જાગૃતિ રહેલી હશે. એટલે આપણી ઊંઘ પણ કેવી થશે, જે સારા ઉત્તમ વ્યક્તિઓની ઊંઘ હોય ને, શ્વાન જેવી હોય, થોડુંક અવાજ આવે ને તરત ઉઠી જાય, તો આવી થઈ જાય. પણ જે થીણધી નિદ્રા વગેરે હોય, તો એ ઘણા જે ભારે કર્મી હોય, દર્શનાવર્ણ્ય કર્મના ગાઢ બંધવાળા એવા જીવો હોય છે, તો એવી આપણી ન થાય. તો એ કેવી રીતે કરવાની? બધા એટલે પ્રભુના દર્શન કરવાથી દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષમ થાય છે. આગળ આવે છે કે ઊંધો સુએ અભાગ્યો, ચતો સુએ ભોગી, ડાબે તો સૌ કોઈ સુએ, જમણે સુએ જોગી. તો એમાં આવે છે કે ઉલટો જે અભાગી હોય છે, જે એટલે જે એમના શરીરમાં પણ રોગો ને બધું ઉત્પત્તિ થતી હોય છે, જે ઊંધા સૂઈએ, એટલે આપણને ઉલટો સુવાનું નહીં ક્યારે પણ. એનાથી આપણને શરીરમાં રોગો ને બધી ઉત્પત્તિ થઈ શકે છે. જે ચતા સૂએ તે ભોગી ટાઈપના હોય, અને ડાબે તો સૌ કોઈ સૂએ પણ જમણે સૂએ જોગી, એવું છે. એટલે લેફ્ટ કે રાઈટ સાઈડ આપણે સૂઈ શકીએ છીએ પાસો કરીને. અને સૂતા ટાઈમ સૂતા 7 નવકાર ગણીને સુવાના, અને ઉઠતા ટાઈમ 8 નવકાર ગણીને ઉઠવાનું. સૂતા પહેલા આપણને શું નિયમ લેવાનો? આહાર શરીરને ઉપધી પચખ્ખું પાપ 18, મરણ આવે તો વોસીરે જીવવું તો આઘાર. તો આ પચખાણ લઈને જ અવશ્ય સુવાનું આપણે બધાને. કારણ કે જો એમાં શું આપણે કરીએ છીએ, આપણે એમાં ચાર્યાહારનો ત્યાગ કરીએ છીએ, શરીર ઉપર રહેલી મમત્વ ભાવ ને મમતાને ત્યાગ કરી રહ્યા છીએ, અને ઉપધી એટલે કે બધા જ પરિગ્રહ, એટલે બધી જ ચીજ વસ્તુ ઉપર આપણે મારાપણાનો જે ભાવ છે એનો ત્યાગ કરી રહ્યા છીએ. 18 પાપસ્થાનકોને પણ ત્યાગ કરી રહ્યા છીએ. અને બીજું શું કે જો મરણ આવી જશે તો આ બધું જ વોસી રહી દઉં છું, આ બધું કંઈ પણ મારવું નથી, બરાબર? તો એવું છે એમાં. તો જો મરણ વખતે સૂતી વખતે જો મરણ આવી જાય તો પછી શું થાય? આટલું બધું વોસીરાવેલું છે ને,
એટલા માટે પછી આપણે મારાપણાનો ભાવ આ બધા ઉપરથી ડિસ્કનેક્ટ થઈ ગયું છે આ પચખંડને કારણે. એટલા માટે પછી આપણને દુર્ગતિના ચાન્સીસ ઓછા રહે. બરાબર, એ ધ્યાન રાખવાનું. બીજું આગળ શું છે કે સૂતી વખતે શું ધ્યાન રાખવાનું કે સાઉથ ડિરેક્શનમાં પગ રાખીને નહીં સુવાનું. પણ સાઉથ કેમ? કારણ કે એમાં શું કહે છે કે એ દિશામાં યમ અને દુષ્ટ દેવોનો વાસ હોય, તો એમને પછી ક્રોધ પણ આવી શકે છે. એટલા માટે ત્યાં પગની રાખવાનું સાઉથ ડિરેક્શનમાં. બીજું સાયન્ટિફિક રીઝન્સ પણ છે એમાં, કારણ કે બ્લડમાં આયર્ન હોય છે ને, આયર્ન કન્ટેન્ટ, તો એના કારણે પછી એ બધું ક્યાં પગની તરફ ચાલ્યો જાય બ્લડ, અને માથામાં પછી લોહી ઓછું પહોંચે. બીજું કાનમાં હવા ભરાય, બધું થઈ શકે છે. મેમરી લોસ થઈ શકે છે, મોત જેવી કે જીવલેણ બીમારીઓ પણ થઈ શકે છે. એટલા માટે એ અવોઇડ કરવાનું. પણ શું ટ્રાય કરવાનું બેસ્ટ છે આ ઈસ્ટ ડિરેક્શનમાં માથું રાખીને સુવાનું. એનાથી બુદ્ધિ, બળ ને ધન બધું વધે છે. બીજું વેસ્ટ ડિરેક્શનમાં પણ નહીં રાખવાનું માથું, કારણ કે એમાં પછી ચિંતા થાય. બીજું સાઉથમાં માથું રાખીને સુવાથી શું થાય? આરોગ્યની પ્રાપ્તિ થાય, તો એ પણ કરી શકાય. એટલે દક્ષિણમાં માથું રાખવાનું અથવા તો પૂર્વમાં, એ ધ્યાન રાખવાનું. બીજું શું છે કે આપણે જો સૂતી વખતે એ પણ ધ્યાન રાખવાનું કે સામે આપણા પગ છે ને, તો એ દિવાલ તરફ આવવા જોઈએ, એટલે સામે વોલ હોવી જોઈએ. ઓપન એવું ડોર નહીં હોવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને બીજા કોઈ વડીલો હોય તો એમની સામે પગ રાખીને નહીં સુવાનું, અવિનય નો દોષ લાગે. દેવસ્થાને પણ, એટલે કોઈ દેવ દેવી હોય કે આર્યન ભગવાન કે કઈ પણ એવા મંદિર હોય તો એમની તરફ પણ પગ રાખીને નહીં સુવાનું, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. બીજું સાંજનો ટાઈમ હોય ને, તો ત્યારે પણ નહીં સુવાનું, એ પણ ધ્યાન રાખવાનું. આગળ છે કે બોલવાનું કેવી રીતે? તો હિત, મિત અને પથ્ય બોલવું. હિત એટલે કે હિતકારી વચનો જ બોલવા, કોઈના માટે સારું થાય ને એ બોલવાનું. પર્પઝલી કોઈનું ખરાબ થાય, અહિત થાય એવું નહીં બોલવાનું. મિત એટલે કે સારા કર્ણપ્રિય વચનો બોલવા, કોઈને સારું લાગે. અને પથ્ય એટલે કંઈક એમાં હોવું જોઈએ, એમાં કોઈ તત્વ હોવું જોઈએ. એવા જ એમ જ ખોખલા વચનો પણ નહીં બોલવા, મિનિંગલેસ પણ નહીં બોલવાનું, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને વિનયપૂર્વક જ બોલવાનું અને નમ્રતાપૂર્વક બોલવાનું. કારણ કે શું હોય છે, સ્પીચ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ માઇન્ડ. કારણ કે આપણે જેવું આપણા મોઢામાંથી જેવા વચન નીકળી રહ્યા છે ને, તો તે શું દર્શાવે છે કે આપણા મનના ભાવો કેવા ચાલી રહ્યા છે, આપણે અંદરથી કેવા છે, આપણું સ્વભાવ કેવું છે, તો તે જ દર્શાવે છે. એટલા માટે ક્યારે પણ એ જ બોલવાનું, એટલે સારું સારું બોલવાનું, એ ધ્યાન રાખવાનું. બીજું હજી આગળ યોગ શાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ શું કહે છે કે બીજા કોઈને પીડા થાય ને, માનસિક પીડા થાય, તો એવા શબ્દો નહીં બોલવાના, ક્યારે પણ નહીં બોલવાના. અપશબ્દો, કડવા વેણ, કટાક્ષ, એ બધું ક્યારે નહીં બોલવાનું, ધ્યાન રાખવાનું. બરાબર. જેટલું થાય એટલું ઓછું બોલવાનું, અને જેટલું પણ બોલીએ ને ઓછો બોલવાનું, અને જેટલું ઓછો પણ બોલીએ ને એ પણ મીઠું મીઠું ને સારું સારું જ બોલવાનું ક્યારે પણ, એ ધ્યાન રાખવાનું. પછી કડવા વેણ એટલે અને કટાક્ષ, કટાક્ષ એટલે સાર્કાઝમ, કે કોઈ ટોન્ટિંગ કરીએ આપણે, તો એ પણ કરવાનું નહીં, બહુ ખરાબ હોય. જે ટોન્ટિંગ કરતા હોય એમને લાગે કે મેં તો કેવું સંભળાવી દીધું એને, અને એ કાંઈ બોલી જ નહીં શકી મેં મારી સામે, તો એના ઉપર એમને બહુ ગર્વ ફીલ થતો હોય કે મેં શું સંભળાવી દીધું, સામેવાળો તો કેવું ચૂપ થઈ ગયું હતું. તો એનાથી એમની કઈ વિજય નથી થઈ, પણ એમના ઘણા કર્મનો બંધ થયો છે. અને સામેવાળો વ્યક્તિ ઉલટો જીતી ગયો છે, કારણ કે એમણે સહનશીલતાથી સહન કર્યું છે આપણું ટોન્ટિંગ અને કટાક્ષ. એટલે ક્યારે પણ આવું ટોન્ટિંગ વાળા એવા બનવાનું નહીં, સરળ બનવાનું, સહનશીલતા વાળા બનવાનું. અને એના ઉપરથી આપણું કઈક એમ ઇન્ટેલિજન્સ ની પણ ખબર નથી પડતી, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બહુ સારું ન હોય સામેવાળા જે મન ઉપર, એટલે સામેવાળાનું મન કેટલું બગડી જાય, એટલે મનથી એને કેટલી પીડા થાય છે ટોન્ટિંગ વાળા વર્ડ્સ ને કટાક્ષ સાંભળવાથી. એટલે આવું નેચર, આપણું નેચર આવું ન હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે કે ઓછું બોલવું, બોલવું પણ ઓછું. પ્રભુ કેવી રીતે બોલે છે? જે બોલે છે તે એમાં એક એક વર્ડમાં કંઈક તથ્ય હોય છે, કંઈક ફેક્ટ્સ હોય છે, એમ જ કંઈ પણ બોલતા નથી. જે પણ આપણે બોલીએ છીએ મોઢામાંથી, તે પણ વિચારીને બોલવાનું અને મીઠું જ બોલવાનું. હિંસક શબ્દોનો પ્રયોગ નહીં કરવાનો, જેમ કે રિંગ મારજે, ફોન મારજે, દૂધી કાપજે,
આપણું આ બહુ વધારે થઈ ગયું છે કે રિંગ માર, ઝાડુ માર, તો એ બધા ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આપણે સાંભળ્યું છે કે કુમારપાળ મહારાજ 18 દેશના રાજા હતા, તો એમના શાસનમાં, એમના રાજ્યમાં માર શબ્દનો પ્રયોગ પણ જે કરતો હોય તો એની ખબર પડી જાત અને એને એ દંડ આપતા હતા. એટલે માર આ શબ્દનું પણ પ્રયોગ એ ટાઈમ વર્જ્ય હતું એમના શાસનમાં, એમના રૂલમાં. તો હમણાં આપણું કેવું લેવલ થઈ ગયું છે, આપણે તો શ્રાવક શ્રાવિકાઓ છે, આપણાથી તો આવું તો નહીં જ બોલાય. રિંગ કર કે ફોન કર, એવા સારા સારા વર્ડ્સ યુઝ કરવાના. પછી દૂધી કાપજે, ચીબડું કાપજે, આવા વર્ડ્સ બોલવાથી શું થાય કે આપણને કાપવાના, એટલે આવા આપણું હૃદય જે છે એ કઠોર બનતો જાય, હિંસક પરિણામો આવે. પછી આગળ જઈને કોઈક જીવને મારવું પણ પડે તો પણ આપણે સહેલાઈથી આપણે મારી શકીએ, જો કાપી શકીએ આવા વર્ડ્સ બોલવાથી. એટલે આવા વર્ડ્સ તો બોલવાના નહીં બિલકુલ પણ. સમારવાનું, સુધારવાનું, આવા વર્ડ્સ બોલવાના, તો જેનાથી આપણા વચનથી પણ હિંસા આપણને નહીં લાગે, આપણા મનથી પણ અને વચનથી પણ આપણને હિંસાનો દોષ એટલું ના લાગે. સમારવાનું, સુધારવાથી તો દોષ તો લાગવાનો જ છે, પણ ઓછું લાગશે. એવા આપણો શબ્દ પ્રયોગ હશે તો ઓછું લાગશે. પણ જો આવું શબ્દ પ્રયોગ જ એટલું હિંસક હશે તો આપણને કેટલું જ પાપ લાગવાનું છે. અને પછી ખંદક મુનિનું યાદ કરવાનું. ક્યારે પણ આપણે કિચનમાં કામ કરતા હોઈએ ત્યારે હંમેશા ખંદક મુનિનું દ્રષ્ટાંત તો આંખ સમક્ષ રાખવાનું જ, કે આપણે આવું કરશું તો આપણી પણ એવી દશા થઈ શકશે. પણ એ એટલા સાધક હતા કે એમણે ત્યારે સાક્ષી ભાવ, એટલે એમને શું કર્યું, ત્યારે આત્મા અને શરીરનું ભેદ જ્ઞાન કરીને એ ત્યારે લેપાયા નહીં. એટલે એમણે ત્યારે રડ્યા નહીં કે હાય હોય નહીં કરી, એટલે કર્મ બંધ નહીં કર્યું, પણ એમણે ત્યારે કર્મ નિર્જરા કરી. પણ આપણું હમણાં એવું લેવલ નથી કે આપણે પણ એવું, જો ખંદક મુનિની જેવું આપણે પણ મળશે તો આપણે એમની જેમ જ સમતા ભાવમાં રહી શકશું. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જો આવા શબ્દ પ્રયોગ કરશું તો આપણને પણ કતલખાનામાં જવું પડશે, આપણું પણ શરીર કપાશે. બરાબર? તો એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આગળ આપણે દુર્ગતિની પરંપરાનું સર્જન આપણે પોતે જ કરી શકીએ છીએ. એટલે ધ્યાન રાખવાનું. એટલે ભાષામાં પણ જીવદયા હોવી જોઈએ. પછી આગળ આવે છે કે દેરાસર બંધ થઈ ગયું, કે દેરાસર એવું નહીં બોલવાનું, પણ બોલવાનું કે દેરાસર માંગલિક થઈ ગયું. કારણ કે દેરાસર ક્યારે બંધ થઈ ગયું એટલે ખતમ થઈ ગયું, એન્ડ થઈ ગયું, એવું એનું મિનિંગ થાય છે. તો એનાથી આપણને પાપ લાગે છે. એમ કહેવાનું કે દેરાસર માંગલિક થયું છે. દેરાસરનું દુકાન વધાવી લીધી એવી રીતે બોલવાનું. દુકાન બંધ કરી દીધી, આપણે એવું ક્યારે બોલતા નથી ને, તો તેમાં દેરાસર માટે પણ એ ધ્યાન રાખવાનું. એટલે આપણો વચનનો વૈભવ, આપણને એ બધું બોલતા આપણું વચનનો વૈભવ એ દર્શાવવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે કે ઘરેથી જતા મહેમાનને જાવ નહીં પણ આવજો કહેવાય. પછી ઘરમાં ઘી ખલાસ થઈ ગયું હોય તો એમ નહીં કહેવાનું, પણ બોલવાનું કે ઘી લાવજો, અનાજ લઈ આવજો. પણ એટલે ખલાસ એટલે નેગેટિવ નહીં બોલવાનું, પોઝિટિવલી જેટલું થાય એટલું પોઝિટિવ જ બોલવાનું, નેગેટિવ બોલવાનું નહીં. કારણ કે આગળ આવે છે શબ્દમાં તાકાત છે, શણગારી પણ દે છે અને સળગાવી પણ નાખે છે. આગળ આવે છે પછી વિવેક વિલાસ ગ્રંથમાંથી આવે છે કે સૂર્ય ચંદ્રનું ગ્રહણ અને ઊંડા કૂવાનું પાણી જોવું નહીં, એ સારું ન હોય. પોતાના મુખનો પડછાયો પાણીમાં, તેલમાં, હથિયારમાં જોવા નહીં. આપણું આયુષ્ય જે હોય છે તે ઓછું થાય એમ કહેવાય છે શાસ્ત્રમાં. પછી આગળ આવે છે દાંતથી નખ ખોતરવા નહીં, દાંતની વચ્ચે હોઠ દબાવવા નહીં, વાળ નખ જ્યાં ત્યાં ફેંકવા નહીં. હવે જો સમજો કોઈક માંત્રિક કાલા જાદુ વગેરે જે કરતા હોય છે અને એના હાથમાં આપણા જે ફેંકેલા છે વાળ અને નખ એ બધું આવી ગયા, તો પછી એ કાંઈ પણ ક્રિયાઓ કરી શકે છે આપણા ઉપર. એટલે જ્યાં ત્યાં ફેંકવા નહીં, પણ ડસ્ટબિનમાં બરાબર ફેંકવાના. અને શું થાય છે એ પણ વોસીરાવાના, કે વોસીરે કે એના સાથે કનેક્શન મેં તોડી નાખ્યું છે. એટલે એવી રીતે વોસીરે કહીને 3 વાર અને પછી ફેંકવાના. તો કોઈના હાથમાં પણ આવે તો એ કંઈ આપણા ઉપર અસર ન કરી શકે. અને વળી વાળનું એમ પણ છે કે વાળનો ગુચ્છો જો આપણે કરીને એમ તેમ રોડ ઉપર ફેંકી દઈએ તો એમાં શું થાય છે, જે કબૂતર જેવા જે બીજા બર્ડ્સ હોય છે તો એમના પગમાં એ અટકી જાય છે અને પછી એમના પાસે હાથ તો નથી કે એ પોતે કાઢી શકે, એ ફસાઈ જાય છે અને બહુ એમને પીડા થાય છે.
અને નખ પણ કોઈ ખાઈ લે ચોખા સમજીને તો એમને કેટલી તકલીફ થાય છે, એટલે એ બધું ધ્યાન રાખવાનું. પછી સ્ત્રીઓને વાળ ખુલ્લા મૂકવા નહીં, અને ખુલ્લા મૂકીને એમ કહેવાય છે કે સાંજ પછી બહાર જવાનું નહીં ખુલ્લા વાળથી, કારણ કે જે ચૂડેલો વગેરે જે હોય છે તો એ શરીરમાં પ્રવેશી શકે છે. અને વળી આપણે એ પણ સાંભળ્યું છે જ્યારે વાસો આવે છે તો ત્યારે એ ખુલ્લા કરી દે છે ને વાળ, એટલે એમને ખુલ્લા વાળ ગમતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, વાળ ખુલ્લા કરીને મૂકવા નહીં, નહીં તો એમને સારું લાગે, અંદર આવી જાય. પછી 2 હાથે માથું ખંજવાળવું નહીં, તો એનાથી બુદ્ધિ એટલે બુદ્ધિ જાય છે. રાત્રે માથું ઓળવું નહીં, કારણ કે આપણા જે વાળ તો એની અંદર શું થાય છે, એટલે એક પ્રકારનું ઠંડક ટાઈપની ફિલિંગ આવે છે, તો ત્યાં સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ ઘણી થઈ જાય છે સાંજ પછી. તો એના કારણે આપણે જો માથું ઓળવીએ તો એટલે કોમ્બ કરીએ તો એનાથી શું થાય છે, આપણે ખેતરને ખેડ્યું છે ને તો એટલું આપણને પાપ લાગે કે એટલા બધા જીવોની હત્યા કરી છે, એટલું પાપ લાગે છે. ખાલી એક વખત પણ જો કોમ્બ ફેરવ્યું ને વાળમાંથી તો, એટલે રાત્રે કાંઈ એ કરવાનું નહીં. પછી દર્પણમાં જોઈ ખડખડ હસવું નહીં, એનાથી આપણામાં પાગલપન આવી શકે છે, અથવા તો જે નેગેટિવ હોય છે એ બધા ભૂત પિશાચો તો એ પ્રોબ્લેમ કરી શકે છે, એ સારા લક્ષણો ન હોય. પછી આવે છે પગ ઉપર પગ ઘસીને ધોવાની, એમાંથી લક્ષ્મી ચાલી જાય છે, સંપત્તિનો નાશ થાય છે. પછી ટચકા ફોડવા નહીં, તો ટચકા ફોડવાથી શું થાય છે, જો આપણે ખરાબ કીધું ને ત્યારે ટચકા ફોડી દીધો કોઈ તો પછી એ સાચું થઈ જાય છે, એટલે સારું ન હોય. સિસોટી વગાડવી નહીં, ઘરમાં કોઈ પણ વસ્તુ ધીમેથી લેવી મૂકવી, એટલે આપણું ધીમેથી લેવી મૂકવી તો આપણો જે છે એટલે આપણા સ્વભાવને આપણો શાંત છે, ઠંડા છીએ, તો એના ઉપરથી એક ખબર પડે છે. જો આપણે ધીમેથી લઈએ મૂકીએ, જો ધમધમ કરીને કરીએ તો બીજાને શું લાગે કે સ્વભાવ એવું હશે એમનું ગરમ. પછી આગળ આવે છે કે નાના મોટા સાથે ઝઘડા નહીં કરવાના. પછી વડીલોને તુકારાથી બોલવાનું નહીં, નાનાને પણ માનથી બોલાવવા, એ બધું વિનય ઉપર છે. એટલે વિનય ગુણ આપણને કેળવવું જ જોઈએ. તુકારા કરીને નહીં બોલવાના, પણ મોટાઓને આપ કરીને જ બોલવાનું. પોતાનું કાર્ય પોતે જ કરવાનું, કોઈને ઓર્ડર્સ આપવાના નહીં કે જા આવ લે મૂક આવે છે ને, સામાયિકમાં પણ આવે છે અતિચારમાં, સોરી, એટલે આપણને જા એટલે લઈ આવ, એ આપ મને, એવું બધું નહીં કરવાનું. આજે મેં કીધા એ દેશાવકાશિક વ્રતમાં આવે છે, જા આવ લે મૂક એ બધું. પણ એમ જ આપણે વિધાઉટ સામાયિક પણ કોઈને ઓર્ડર આપવાનું નહીં, બરાબર. પોતાના કાર્ય પોતે જ કરવાનું, ઉઠીને જઈને કરી આવવાનું. પછી રાત્રે દર્પણમાં જોવું નહીં. રાત્રે દર્પણમાં જોવાથી મેં હમણાં જ કીધું કે શું થઈ શકે છે, નેગેટિવ એનર્જીસ બધે આવી શકે છે. એટલે રાત્રે દર્પણ હોય તો એના ઉપર પડદો લગાવી દેવાનો, રાત્રે તો જોવાનું નહીં, અને આપણું આયુષ્ય પણ ઘટી શકે છે. પછી રાત્રે કપાળ તિલક રાખી સૂવું નહીં, તો એનાથી શું થાય છે, જો આપણે દેરાસરમાં પૂજા કરી આવીએ, ઠીક છે, અને આપણું સાંજ સુધી શું કરવાનું, એ પછી સાંજ થાય ને ત્યારે હટાવી દેવાનું, જો આપણે તિલક લગાડ્યું છે ને, એટલે સાંજ પછી એ રહેવું ન જોઈએ માથા ઉપર. અને જો લગાડીને જ આપણે સૂઈ ગયા તો શું થાય છે, એ એક એવું પ્રકારનું અટ્રેક્શન છે. એક દેવીનું નામ ભૂલી ગઈ, બટ એ દેવીને એ અટ્રેક્ટ કરે છે, અને પછી એ દેવી આપણને કંઈ ત્રાસ પહોંચાડી શકે છે. એટલે કંઈક માર્કિંગ જેવું હોય છે, જે ચંદનનું તિલક હોય છે ને, તો ચંદનનું તિલક એ લગાડીને સુવાનું નહીં રાત્રે, તો એ દેવી કોઈક હોય છે તો એ અટ્રેક્ટ થાય છે, બરાબર. અને બીજું એ પણ રીઝન છે કે સર્પ હોય છે તો એ પણ ચંદનથી અટ્રેક્ટ થાય છે, અને સર્પ હોય છે તો એ પણ આપણને ડસી શકે છે રાત્રે. પછી આવે છે કામ વગર પારકે ઘરે ફરફર નહીં કરવાનું. તો આપણને ખબર નથી એ લોકો કેવા હોય, કેવા પરિણામ વાળા હોય છે, તો એ આપણને ખબર નથી, એટલે જવાનું નહીં. પછી આવે છે અજાણ્યા સ્થળે જવું નહીં, અજાણી વસ્તુ ખાવી નહીં, અજાણ્યા સાથે દોસ્તી કરવી નહીં, કારણ કે આપણા માટે એ સેફ ન હોઈ શકે. એટલે અજાણીતી વસ્તુ પણ ખાવી નહીં, ભલે કોઈ પણ આપણને કહે કે આ ખા બહુ સરસ સરસ, આપણને ખાવાનું નહીં, કારણ કે આપણે જો ખબર હોય કે આ ભક્ષ્ય છે તો જ આપણને 100% કન્ફર્મ છે કે આ સારું છે, ભક્ષ્ય છે તો જ ખાવાનું.
નહીં તો બીજાની આપેલી વસ્તુ પણ ખાવાની નહીં, એ બધું ખાસ ધ્યાન રાખવાનું. જેનું વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.